હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. અને આ છે ઇંગ્લિશનું પેપર ધોરણ 9 માટે, ઓકે, ગુજરાતી મીડિયમ. તો ફ્રેન્ડ્સ, જે હમણાં એક્ઝામ લેવાની છે, ઓકે, તો આ જે હમણાં એક્ઝામ લેવાની છે એનું પેપર છે. તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર ફર્સ્ટ પીરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ, ઓકે, 2 આવર્સનું તમારું પેપર રહેશે. માર્ક્સ રહેશે 50. સબ્જેક્ટ એ છે ઇંગ્લિશ, ઓકે, ને સ્ટેન્ડર્ડ 9 સેક્શન એ. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી વાત કે આ વિડીયોને તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો. અને મેઇન અગત્યની વાત કે આ ઓરિજિનલ પેપર નથી, પણ આમાંથી ઘણું બધું પૂછાઈ શકે અને એ ગેરેન્ટેડ છે, ઓકે. કેમ કે હમણાંનું માળખું અને હમણાંનું વેટેજ પ્રમાણે આ પેપર બનાવેલ છે હમણાં જ, ઓકે. તો આ પેપરને તમે સ્ટડી કરો અને આ પેપર જો તમને આવડી જાય તો તમારા 50 માટે 50 માર્ક્સ પાક્કા આવશે જ, ઓકે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ. તો આપણને સવાલ પૂછેલો છે પહેલાં કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો પહેલો છે વોટ વોઝ એડી. શું એડી શું હતો? તો વોટ વોઝ એડી, તો આન્સર આવે એડી વોઝ શું આપેલું છે આપણને? ઝુલુ હન્ટર. લોંગ લોંગ અ ઝુલુ હન્ટર. તો આન્સર શું લખવાનું છે આપણે? એડી વોઝ અ ઝુલુ હન્ટર. શું લખવાનું છે? EDIE, એડી વોઝ, ઓકે, વોઝ અ, પછી લખી રહ્યું છે ઝુલુ હન્ટર, ઓકે ફ્રેન્ડ્સ. એડી વોઝ અ ઝુલુ હન્ટર. નાવ નેક્સ્ટ પ્રશ્ન પૂછેલો છે આપણને કે વોટ ડીડ એડી સી ઇન ધ મેડો. શું જોયું? ઓકે, તો અહીંયા હી આપેલું છે. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે હી આપેલું છે તો હીને છે કે આપણે લખવાનું છે એડી, ઓકે. EDIE પછી લખી દેવાનું છે એડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર, ઓકે, ગ્રેઝિંગ ઇન ધ મેડો, લસ ગ્રીન મેડો, ઓકે. કમિંગ ટુ નેક્સ્ટ, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઓકે, તો શું છે? વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તો આપણું જે શરીર છે એમાં હાર્ડેસ્ટ પાર્ટ કયો છે? ઓકે, અહીંયા આપેલું છે ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તો શું લખવાનું છે? વિચ. તો અહીંયા ફક્ત આટલું જ લખવાનું છે આપણે, આટલું જ લખવાનું છે કે ઇનેમલ. શું છે? ઇનેમલ. આન્સરમાં શું લખવાનું છે? ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, ઓકે ફ્રેન્ડ્સ. ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. હવે બીજું આન્સર આપણને આપેલું છે કે નેમ 3 લેયર્સ ઓફ અવર ટીથ. નેમ 3 લેયર્સ ઓફ અવર ટીથ, ઓકે. તો બધાની ઉપરનો કહેવાય છે ઇનેમલ, પછી બીજું સ્ટ્રોંગ, સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને પછી છેલ્લું છે ડેન્ટલ pulp, okay. So enamel, dentil and dental pulp. So there are 3 layers of our body: enamel, dentin and dental pulp. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, લેટ્સ ગો નેક્સ્ટ. વેન ડીડ ગીટાર એન્ટર મોહન્સ લાઈફ. આ બી બહુ અગત્યનું છે. વેન ડીડ ગીટાર એન્ટર મોહન્સ લાઈફ. ક્યારે ગીટાર ક્યારે પ્રવેશ્યું મોહનના જીવનમાં? ઓકે, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. When? It was then the guitar entered his life, okay. તો when did guitar enters Mohan life? તો આન્સર લખવાનું છે when a German lady came to stay with Mohan's family. When the German lady came to stay with Mohan's family, then guitar entered Mohan life, okay. What did Mohan decide? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. What did Mohan decide? Okay, he decided, જો I want to play the only guitar. He decided to play guitar only. What did Mohan decide? તો Mohan decided to play guitar only, okay. What did he decide? The Mohan decided to play guitar only. Okay, ચાલ પછી બીજું જોઈએ. Okay, how was the new goat? Okay, this is also most important, which is going to come. How was the new goat? Okay, then this new one was pretty, as white as a snow, okay, and had 2 little horns. આવું જે બી લખાય, ઓકે. સમજાઈ ગયું? ઓકે. ના વોટ નેમ ડીડ અબુ મિયા ગેવ ટુ ધીસ ન્યૂ ગોટ. વોટ નેમ આપણને ખબર છે, ઇટ વોઝ ચાંદની. CHANDNI, ઓકે. ચાલો આગળ જઈએ. ફ્રેમ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સેટ ઓફ ગિવન વર્ડ્સ. ફ્રેમ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સેટ ઓફ ગિવન વર્ડ્સ. ફ્રેમ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સેટ ઓફ ગિવન હોલિડે ફેસ્ટિવલ. તો આન્સર શું લખાય? વી ગેટ હોલિડે. વી ગેટ હોલિડે.
HOLIDAY. We get holiday in festival. FESTIVALS. સમજાઈ ગયું? વી ગેટ હોલિડે ઇન ફેસ્ટિવલ્સ. બીજું જોઈએ આપણે કે બોર્ડ એક્ઝામ. ઓકે, બોર્ડ એક્ઝામને મે. ઓકે, સો આફ્ટર બોર્ડ એક્ઝામ વી ગેટ વેકેશન ઇન મે. તો બોર્ડ એક્ઝામ ઇઝ ઓલરેડી કમ્પ્લીટેડ ફ્રોમ મે, બરાબર ને? તો આપણે એમ બી લખી શકાય કે વી ગેટ હોલિડે આફ્ટર બોર્ડ એક્ઝામ ઇન મે. વી ગેટ વેકેશન ઇન મે આફ્ટર બોર્ડ એક્ઝામ, આવી રીતે બી લખી શકાય. હુ સેડ ટુ હુમ? યુ હેવ બ્રોટ ડિસઓનર આવે. ઓકે, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તો શાહનો સેડ ટુ એડી. ઓકે, SAHNO, શાહનો સેડ ટુ કોને? એડી, EDIE. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ઓકે, તો આ મોહનવાળુમાં છે. ઓકે, જે આન્સર આવે તે મને પરફેક્ટ કમેન્ટ બોક્સમાં લખીને મોકલો. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. ઓકે, કોને કહે છે? ગોટને કહે છે, બરાબર ને? ઓકે, એ પણ આપણે જોઈ લેવાનું છે. એ પણ આન્સર તમે કમેન્ટ બોક્સમાં કરીને મોકલો. ચલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એપિટાઇટ આપણને ખબર છે. એપિટાઇટ એટલે આપણને ખબર છે કે પેટ, અને ડેવિલ એટલે રાક્ષસ, બરાબર ને? તો ડેવિલ વપરાય છે શબ્દ વુલ્ફ માટે. ચાંદની વોઝ લુકિંગ પ્રીટી. ઓકે, ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફર. શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેવિલ આવશે. અહીંયા શું આવશે? ડેવિલ, DEVIL. ઓકે, અને અહીંયા આવશે એપિટાઇટ, APPETITE. ઓકે, સમજાઈ ગયું? ચલો, નાવ આ બહુ અગત્યનો પ્રશ્ન હંમેશા આ પેપરમાં પૂછાય જ છે. નાવ હાઉ ડીડ સેલ્મી ટેક ધ પ્રિન્ટેડ બુક? ઓકે, હવે પહેલાં તમારે બધાથી પહેલાં આખો આ ફકરોનો અભ્યાસ કરી લેવાનો છે. ઓકે, સેલ્મી took the things in her hands with a great care. She started turning pages. She was thrilled and astonished. Salmi's grandfather said that he was a little boy when his grandfather told him about the printed books. There was a time when all the stories were printed on paper. It was strangely funny to read words that stand still. They did not move away on the computer. How did Salmi take a printed book? Okay, તો ફ્રેન્ડ્સ, ઓકે, તો આપણને અહીંયા દેખાય છે કે વિથ ગ્રેટ કેર. કેવી રીતે લઈ જાય છે? તો સેલ્મી ટેક અ પ્રિન્ટેડ બુક વિથ ગ્રેટ કેર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ સેલ્મી ગ્રેન્ડફાધર સે? તો સેલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય વેન હિઝ ગ્રેન્ડફાધર ટોલ્ડ હિમ અબાઉટ ધ પ્રિન્ટેડ બુક. આ પણ આપણે આ જ આન્સરમાં આવે, બરાબર? તો આ બરાબર જોઈ લઈએ પાછળ. ઓકે, પ્રિન્ટેડ બુક. Okay, now on which were stories printed in the olden days? Okay, well, the stories were printed on paper, and it is strangely funny to read the words and stand still. It did not move away as on computer. So it was printed on the paper. Okay, સમજાઈ ગયું? Okay, now on which were story printed in olden days? We have completed. Now find the similar to surprise. Surprise નો similar શું આવશે? surprise નો, તો we know that surprise નો similar શું આવશે friends? સરપ્રાઇઝનો સિમિલર આવશે એસ્ટોનિશ્ડ. ઓકે, અને એક્સાઇટેડનું શું આવશે ફ્રેન્ડ્સ? થ્રિલ્ડ. ઓકે, સો ધીસ ઇઝ ધ ઓપોઝિટ સિમિલર વર્ડ્સ. નાવ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ ઓફ ધ ફેમસ સ્વિમર માઇકલ ફિલિપ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નાવ વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ? ક્વેશ્ચન છે કે વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ? ઓકે, તો વી હેવ ટુ જસ્ટ ફાઇન્ડ આઉટ ધ આન્સર. તો વી હેવ ટુ જસ્ટ ફાઇન્ડ આઉટ, પહેલાં વાંચવું પડશે અને પરફેક્ટ સમજવું પડશે. ઓકે, અહીંયા આપેલ છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. શું આપેલ છે? 7, એટલે જ્યારે 7 વર્ષનો હતો. સો આન્સર શું લખવાનું છે? માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ વેન હી વોઝ 7 years old. માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ વેન હી વોઝ 7 years old. હુ ઇન્ફ્લુઅન્સ માઇકલ? કોણ ઇન્ફ્લુઅન્સ કરેલું એને, બરાબર ને? એટલે પ્રેરણા, કોના તરફ તેની પ્રેરણા મળેલી? તો એકચ્યુઅલી ફ્રેન્કલી એકચ્યુઅલી ડીડ નોટ થિંક વુડ બીકમ અ ચેમ્પિયન બટ ઇટ ફીલ્સ ગુડ. હવે ધ્યાન આપજો, આપણે વાંચવાનું છે આમાં. અને આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ બાય માય એલ્ડર સિસ્ટર. ઓકે, કોણ? તો એની એલ્ડર સિસ્ટર એટલે મોટી બહેન એને ઇન્ફ્લુઅન્સ કરે છે. હાઉ મેની મેડલ્સ હેવ માઇકલ વોન ઇન ધ સ્પોર્ટ્સ? કેટલા મેડલ? તો આપણને ખબર છે કે 22 મેડલ્સ.
ઓકે ઓકે ચાલો નાવ રીડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. રીડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન? અહીંયા સવાલ આપેલો છે. વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ફ્રોમ 11:20 to 12 o'clock? 11:20 to 12 o'clockમાં શું ભણે છે? તો શું ભણે છે ફ્રેન્ડ્સ? ઓકે શું ભણે છે? તો ઇંગ્લિશ. તો શું લખવાનું? ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ફ્રોમ 11:20 to 12 o'clock. ઓકે કમિંગ ટુ ધ નેક્સ્ટ. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટીચ? મિસ્ટર બક્ષી શું શીખાવે છે? મિસ્ટર બક્ષી શું શીખાવે છે? શું શીખાવે છે મિસ્ટર બક્ષી? તો સાયન્સ. ઓકે મિસ્ટર બક્ષી શું શીખાવે છે? તો સાયન્સ. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટીચ? તો મિસ્ટર બક્ષી ટીચીસ સાયન્સ. ઓકે વેન ઇઝ ધ શોર્ટ બ્રેક? શોર્ટ બ્રેક ક્યારે છે? આઈડિયા સ્મોલ રિસેસ ફ્રોમ 12 o'clock to 12:10. સ્મોલ રિસેસ ઇઝ ફ્રોમ 12 o'clock to 12:10. ઓકે ચેન્જ ટેક્સેસ સોન. હવે ધ્યાન આપજો, આ જે પ્રમાણે આપેલ છે તે પ્રમાણે ચેન્જ કરવાનું છે. ધ એનિમલ્સ આર ગ્રેઝિંગ ઇન ધ મેડો. ધ એનિમલ્સ વોક ઇન ગ્રુપ. દે એન્જોય ધ કંપની ઓફ ઇચ અધર. હવે ધ ગોટ શું આપેલ છે આપણને? ધ ગોટ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ મેડો એટલે એક વચન. ધ ગોટ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ મેડો. હવે અહીંયા પણ ધ એનિમલના જગ્યાએ આપણે લખવાનું છે ધ ગોટ. તો વોક્સનું શું થશે? વોક્સનું થશે WALKS. ધ ગોટ વોક્સ ઇન અ ગ્રુપ. ડેનું થશે ઇટ એન્જોયસ ધ કંપની ઓફ ઇચ અધર. ઓકે ચલો નાવ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જંક્શન. શું કરવાનું છે? જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કન્જંક્શન. રામ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ ને રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. તો શું લખવાનું છે અહીંયા? બહુ કોમન શું છે તે જોવાનું છે ફ્રેન્ડ્સ. હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, હેઝ અ લેટેસ્ટ મોબાઈલ ને હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. તો રામ અને રહીમ અલગ છે બરાબર ને? તો શું લખવાનું છે? રામ એન્ડ રહીમ. શું લખવાનું છે? રામ એન્ડ રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. રામ એન્ડ રહીમ હેડ ઓકે હેવ આવશે. રામ એન્ડ રહીમ હેવ અ લેટેસ્ટ મોબાઈલ બહુવચન થઈ જશે તે પ્રમાણે. Rusil may come today, he may come tomorrow. Rusil may come today, he may come tomorrow. Okay, Rusil may come today or tomorrow. શું આવશે ફ્રેન્ડ્સ? Rusil may come today or tomorrow. ઓકે જોઈ લઈએ હવે કે કમલ પ્લેઝ વેલ બટ હી ઇઝ નેવર સિલેક્ટેડ. બટ તો કોન્ટ્રાસ્ટ હંમેશા સારું રમે છે પણ સિલેક્ટ થતો નથી એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ. રેશમા યુઝ્યુઅલી કમ્સ ઓન સન્ડે. સન્ડે એટલે શું? તો એમાં એક્શન બતાવે આવવાની. યુઝ્યુઅલી કમ્સ કેવી તો યુઝ્યુઅલી. કમ્પ્લીટ ધ ફંક્શન્સ ડિસ્ક્રાઇબિંગ. ઓકે રોહન વિલ મીટ ઇન ધ મીટિંગ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે શું દર્શાવે ફ્રેન્ડ્સ? ઇવનિંગ એટલે શું દર્શાવે? ઇવનિંગ એટલે શું દર્શાવે? તો ટાઈમ. ઓલ ધ બેસ્ટ ફોર ઇંગ્લિશ પેપર. ઓલ ધ બેસ્ટ એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ. શું છે? એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ. રાઇટ ધ પ્રોપર પોઝિશન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ હેઝ ઇટ્સ આન્સર. તો હવે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ લેવાનું છે આપણે કે અંડરલાઇન પાર્ટ શું છે? ઇન 2007. ઓકે ઇન 2007. તો અહીંયા સમય બતાવે છે તો વેન. વેન એટલે સમય બતાવે બરાબર ને? વેન ડીડ ઇન્ડિયા વિન 2020 વર્લ્ડ કપ. ઓકે હવે ધ બ્લાઇન્ડ મેન. ઓકે ઋષભ હેલ્પ કોને મદદ કરે છે? કોને એટલે હુમ. જ્યારે બીજું જ્યારે વાક્યમાં આવે છે એમાં હુમ. હુમ ડીડ ઋષભ હેલ્પ ટુ ક્રોસ. ઓકે સમજાઈ ગયું? ચાલો કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. કરણ શું કહે છે? ડીડ યુ નોટ ડાઉન માય ઈમેલ એડ્રેસ? યસ કે નો? યસ આઈ ડુ. નો આઈ ડીડન્ટ. તો ડીડ યુ નોટ ડાઉન તો શું આવશે? આપણે બંને લખી શકીએ બરાબર ને? પણ અહીંયા આપણે જોઈ લઈએ. યોર યોગા ટીચર વિલ ટેલ યુ આર અબાઉટ સ્ટડી. ઓકે હી મસ્ટ બી ટેલિંગ ધેટ. રુશિલ શું કહે છે? હી મસ્ટ બી ટેલિંગ ધેટ. હવે જો કરણ શું કહે છે? ડીડ યુ નોટ ડાઉન માય ઈમેલ એડ્રેસ? તો યસ આઈ ડુ આવશે પેલું માનશે બરાબર ને? તો મેના શું કહે છે? યોર ક્લાસ ટીચર વોઝ ટેલિંગ અબાઉટ યોર સ્ટડી. તો હી મસ્ટ બી ટેલિંગ ધેટ. ઓકે હી મસ્ટ બી ટેલિંગ ધેટ હી વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. ઓકે આઈ વોઝ એબસન્ટ છે બરાબર ને? આઈ વોઝ. ઓકે ચાલો હવે આપણે આના પર તો ફેવરેટ ટીચર માય બેસ્ટ ફ્રેન્ડ પર તમે આરામથી લખી શકો. જે પણ આવે તે પણ લખી શકવાનું છે. ઓકે ને ઈમેલ રાઇટિંગ પણ આપણે લખી દેવાનું છે. ઓકે અને આમાંથી ફ્રેન્ડ્સ આવું પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલો હશે તેમાંથી આપણે લખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં હજુ સુધી મારી તમે ચેનલ પર નવા હશો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બધા જ પેપર હું તમારા માટે મૂકતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને
આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. થેન્ક યુ.